હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. ધોરણ 9 સંસ્કૃત, ચેપ્ટર 9 ઉપકાર હતસ્તુ કર્તવ્ય, એટલે કે ઉપકારથી હણી નાખવો. આપણા વૈરી, દુશ્મન કે જેની સાથે આપણને નથી ફાવતું તેને પણ આપણે ક્ષમા કરી અને તેની પર ઉપકાર કરીએ તો દુશ્મનાવટને બદલે દોસ્તી આગળ વધે છે. આમ મેં તમને આગળના વિડીયોમાં સમજાવ્યું હતું. એટલે કે કોઈ પણ વ્યક્તિને આપણે આપણો બનાવવો હોય અથવા એના કોન્શિયસને જાગૃત કરવો હોય, અંતરાત્માને જાગૃત કરવો હોય કે હું આ કામ ખોટું કરું છું, તો એને ક્ષમા આપી અને ઉપકારથી હણી નાખવો, એમ આ પાઠમાં આપણને કહેવામાં આવ્યું છે. હવે ઉજ્જૈની નિવાસી ચારુદત્ત અને ધનાઢ્ય ગણિકા વસંત સેના આ બંને આ પાઠના નાયક નાયિકાના રૂપમાં પ્રધાન પાત્રો છે અને બંનેના અજોડ પ્રણય કથા સાહિત્યની મૃચ્છકટિકમમાં રચના કરવામાં આવી છે. અને એના રચનાકાર છે શુદ્રક, મહાકવિ શુદ્રક. અને મૃચ્છકટિકમના 10મા પ્રકરણમાંથી આ એક નાટ્યનો અંશ લેવામાં આવ્યો છે. રાજાના શાળા એટલે શુદ્રકના શાળા શકાર એ વસંત સેનાનું ગળું દબાવીને મૃત્યુ કરી દીધું હોય છે, અથવા એટલે એને મારી નાખી હોય છે. અને એનો આરોપ એ ચારુદત્ત પર મૂકે છે અને ચારુદત્તને ફાંસીની સજા થાય છે. અને પરંતુ સદભાગ્યે વસંત સેના જીવતી હોય છે. હવે એવું થાય છે કે રાજ્ય સત્તાનો પલટો થાય છે અને ચારુદત્ત જે નિર્દોષ હતો એની જાહેરાત થાય છે કે હવે આ ચારુદત્તે વસંત સેનાને મારી નહોતી, પરંતુ સકારે મારી હતી. શકાર એ રાજાનો સાળો હતો, એટલે પોતાને ફાવે એમ વર્તન કરી પ્રજાને રંજાડતો હતો. તો એ હવે આ રાજાના શાળાનું જે અવિનય અને પીડન કરતો હતો એનો હવે પર્દાફાશ થાય છે અને એને ફાંસીની સજા એને હવે શું સજા આપવી એ અંગે ચારુદત્ત પર અને પ્રજાજનો નિર્ણય કરે છે. એ સંવાદ અહીંયા પ્રસ્તુત પાઠમાં આપ્યો છે. અને નગરજનો એટલા બધા એનાથી ત્રાહિમામ પોકારેલા હતા કે એને કેવી સજા આપવી એ ચારુદત્તના પર નહીં, પરંતુ અમને સોંપી દો, અમે એને સજા આપીશું, એમ નગરજનો ચારુદત્તને કહે છે. કારણ કે ચારુદત્ત સજ્જન અને દયાળુ અને કેવો હતો કે એકદમ બધાની ઉપકાર કરવાવાળો, ક્ષમા કરવાવાળો હતો. એટલે પ્રજાજનોને તો એમ જ હતું કે એને ક્ષમા કરી દેશે. એટલે હવે આપણે મુખ્ય પાઠ પર જઈએ કે નેપથ્ય એટલે કે પડદાની પાછળથી અવાજ આવે છે કે હે રાજાના શાળા, આવ અને પોતાના અવિનયનું ફળ ભોગવ. ત્યારે રાજાના માણસોથી પાછળ હાથ બંધાયેલો શકાર ચારે દિશાઓમાં જોતો કે બોલે છે કે અત્યારે તો મારું હવે કોઈ શરણું જ નથી, હવે કોઈ મને મારું પ્રોટેક્શન કરનાર કોઈ છે જ નહીં. તો હવે આ શરણાગત પ્રત્યે સ્નેહાળ જેઓ વલણ ધરાવે છે એવા ચારુદત્તના શરણે હું જાઉં, અને એમ કહીને ચારુદત્તના ચરણોમાં પડી અને બચાવો કહે છે. ત્યારે પડદા પાછળ જે નગરજનો છે એ કહે છે તમે એમને છોડી દો, શ્રીમાન ચારુદત્ત એને છોડી દો, અમે તેને મારી નાખીશું. પરંતુ સકાર ફરી અને ચારુદત્તને વિનંતી કરે છે કે જેનું કોઈ શરણ નથી, હે શરણરૂપ મારી રક્ષા કરો. ત્યારે ચારુદત્ત પણ એ દયાવાન છે, એટલે ખૂબ પ્રેમાળ અને દયા સાથે કહે છે કે ભલે શરણે આવેલાનું અભય થાઓ. ત્યારે શર્વિલક જે એનો અમાત્ય છે
એ પણ ચારુદત્તને પાસેથી સકારને દૂર લઈ જાય છે અને દૂર લઈ જવા માટે કહે છે. અને ખૂબ ગુસ્સો આવે છે જ્યારે ચારુદત્ત એને કહે છે તારું અભય થાઓ, એટલે એને જ્યારે એને ક્ષમા કરે છે ત્યારે એને પણ ગુસ્સો આવે છે. ને ત્યારે પેલા પાછળ જે નગરજનોને કહે છે એને અહીંયાથી દૂર લઈ જાઓ. આમ હવે ફરીથી નગરજનોને અને શર્વિલકને બંનેને ક્રોધ આવે છે ત્યારે હવે એને કેવી સજા કરવી એ પણ અહીંયા ઉક્તિમાં આપેલું છે કે આકર્ષંતુ સુબદ્ધવ એનમ સ્વભિઃ સંખાદ્યતામ અથઃ સુલેવા તિષ્ઠતામ એષ પાઠ્યતામ ક્રકચેન વા. એટલે કે હવે એને કઈ રૂપની સજા આપવી એ કે અહીંયા એવું લખ્યું છે કે આને મજબૂત રીતે બાંધીને ખેંચો. સુબદ્ધેન એટલે કે ખૂબ મજબૂત રીતે એને બાંધી દો. અને પછી કહે છે કે સ્વભિઃ સંખાદ્યતામ, અને એને કૂતરાઓ વડે ફાડીને ખવડાવો. કૂતરાઓ એને ફાડી ખાશે એ રીતે એને ખવડાવવામાં આવે. પછી કહે છે સુલેવા તિષ્ઠતામ એષ એટલે કે એને સૂળી પર ઊભો રાખવામાં આવે, અથવા પાટ્યતામ ક્રકચેન વા. પાટ્યતામ એટલે કે વહેરવું, લાકડું જે વહેરે છે ને કરવત વડે, એને પાટ્યતામ કહેવામાં આવે છે. તો એને એમ કે સૂળી પર ઊભો રાખવામાં આવે, કૂતરા વડે ફાડીને ખવડાવવામાં આવે, એને ચારે બાજુથી બાંધીને ખેંચવામાં આવે, અથવા તો એને કરવત વડે વહેરાવી દેવામાં આવે. આવી સજા આપવા માટે શર્વિલક જે ચારુદત્તનો અમાત્ય છે એમને કહે છે. ત્યારે હવે આપણે આગળ જઈએ કે તે વખતે જ્યારે શર્વિલક આ પ્રમાણે કહે છે ત્યારે ચારુદત્ત કહે છે, પેજ નંબર 35 પર, ચારુદત્ત અકથયત કિમ અહમ યદ બ્રવીમી તત્ ક્રિયતે એટલે કરાય છે, બ્રવીમી એટલે બોલવું. તો ચારુદત્ત કહે છે શું હું જે બોલું છે તે પ્રમાણે કરાય છે, કારણ કે અત્યારે સત્તા સ્થાને કોણ છે? ચારુદત્ત છે. એટલે એ જે બોલે બધું જ, ચાહે પ્રજાજનોને ગમે ન ગમે, યોગ્ય લાગે કે ન લાગે, પણ એ પ્રમાણે બધા નગરજનોએ, પ્રધાનોએ, અમાત્યોએ કરવું પડે. એટલે કહે છે કે શું હું જે બોલું છું તે કરાય છે. ત્યારે કહ અત્રહ સંદેહ અકથયત અપૃચ્છત શર્વિલક. એટલે કે શર્વિલક કહે છે કે એમાં શો સંશય છે, સંદેહ યાની કે સંશય, કારણ કે આપ તો સત્તા સ્થાને બિરાજમાન છો, એટલે આપનો જે વચન છે એ પાળવું એ અમારું કર્તવ્ય છે, અમારી ફરજ છે. એટલે કહે છે કે એમાં શો સંદેહ છે, શો સંશય છે. ત્યારે ફરી શકાર જ્યારે શર્વિલક અને ચારુદત્ત સંવાદ કરે છે ત્યારે શકાર કહે છે ભટ્ટારક ચારુદત્ત શરણાગત અસ્મિ. એટલે ભટ્ટારક એટલે કે હે માલિક, અત્યારે હવે માલિક રૂપે છે, સત્તા સ્થાને ચારુદત્ત છે એટલે માલિક રૂપે છે. એટલે કે છે માલિક ચારુદત્ત શરણાગત અસ્મિ, એટલે હું આપના શરણે આવેલું છું. તત પરિત્રાયસ્વ એટલે કે આગળ આવી ગયો, બચાવો. હું શરણે આવેલો છું તો મને બચાવો. યત એવ સદૃશમ તત્ કુરુ. યત એવ જે તમને કેવું લાગે, સદૃશમ એટલે કે યોગ્ય, તત્કુરુ એટલે તે પ્રમાણે કરો. તમને જે યોગ્ય લાગે તે કરો. આ લોકો આપના અમાત્ય કે નગરજનો જે કહે છે એ પ્રમાણે ન કરશો, તમને યોગ્ય લાગે તે પ્રમાણે કરો. પુનર્ન ઈદૃશમ કરિષ્યામિ. પુનર્ન અહમ એટલે કે હવે, પુનઃ એટલે કે ફરી, પુનઃ ન અહમ ઈદૃશમ કરિષ્યામિ. હવે ઈદૃશમ એટલે આ પ્રમાણે, કરિષ્યામિ એટલે કરીશ. ફરીવાર હું આવું નહીં કરું. એટલે કે જે મેં આપની પર આરોપ મૂક્યો હતો, પ્રજાજનોને પીડ્યા હતા, કારણ કે હું રાજાનો તે વખતે સાળો હતો અને એના અધિકારને લઈને હું બધાને પરેશાન કરતો હતો. હવે હું એવું નહીં કરું. જ્યારે ફરી પાછું
શકાર આ રીતે કહે છે ત્યારે પાછળ પડદાની પાછળ જે નગરજનો ઊભા છે એમનાથી આ સહન નથી થતું કે વારંવાર આ બચાવોની જે ચારુદત્ત સમક્ષ વિનંતી કરે છે. અને ચારુદત્ત તો દયાળુ છે, દયાવાન છે, એટલે શરણાગત વત્સલ છે, એટલે એને કોઈ સજા નહીં કરે. ત્યારે પડદા પાછળ ફરી પાછા નગરજનો કહે છે નેપથ્ય એટલે કે પડદા પાછળ આ જે નગરજનો છે કે છે પૌરાહા વ્યાપદ અયત. પૌરાહા એટલે કે આ નગરજનો, વ્યાપદ અયત, વ્યાપદ એટલે મારી નાખવું, નગરજનો કે મારી નાખો. કિમ નિમિત્તમ પાતકી જીવ્યતે. પાતકી એટલે કે પાપી. કિમ નિમિત્તમ, નિમિત્ત એટલે કારણ. શા કારણે આ પાપીને જીવ્યતે એટલે કે જીવાડી રાખ્યો છે, હજુ સુધી આને આ પાપીને કે મોત નથી આપ્યું. ત્યારે સર્વિલક કહે છે, સર્વિલક અકથયત અરે રે અપનયત. નય એટલે લઈ જવું ધાતુ છે, અપનયત ભૂતકાળનો રૂપ છે, એટલે કે આને અરે રે આને દૂર લઈ જાઓ, અપનયત દૂર લઈ જાઓ. આર્ય ચારુદત્ત આજ્ઞાપ્યતામ કિમસ્ય પાપસ્ય અનુષ્ઠીયતામ. અસ્ય પાપસ્ય એટલે કે આર્ય ચારુદત્ત, હે આર્ય ચારુદત્ત, આજ્ઞાપ્યતામ એટલે કે આપ આજ્ઞા આપો. કિમ અસ્ય પાપસ્ય અનુષ્ઠીયતામ. કિમ અનુષ્ઠીયતામ એટલે કે શું કરવામાં આવે, આ પાપીનું શું કરવામાં આવે. હવે આગળ અહીંયા જુઓ ચિત્રમાં સર્વિલક અને ચારુદત્ત બધા ત્યાં ઊભા છે અને આ રાજાનો સાળો એ ક્ષમા યાચના કરી અને શરણાગત સ્વીકારી અને તેમને બચાવવાની વિનંતી કરે છે. બાજુમાં નગરજનો ઊભા છે. એ ચિત્ર અહીંયા બહુ સુંદર રીતે દર્શાવ્યું છે. ચારુદત્ત અપૃચ્છત, ફરી પૂછે છે. ફરી જ્યારે સર્વિલક અને નગરજનો ફરી કહે છે કે આ પાપીનું શું કરવામાં આવે, શા કારણે આને જીવાડી રાખ્યો છે. એટલે આ તો બહુ દયાળુ છે રાજા, એટલે ફરી પૂછે છે. ચારુદત્ત અપૃચ્છત પૂછે છે, કિમ અહમ યદ બ્રવીમી તત્ ક્રિયતે. શું હું જે તે બોલું તે કરાય છે. સર્વિલક અકથયત કહ અત્ર સંદેહ. એમાં કોઈ શંકા નથી, એમાં કોઈ શંકા છે, સંદેહ છે. ચારુદત્ત અપૃચ્છત કે તમે જે કહો છો કે એમાં સંદેહ નથી, તો ખરેખર હું બોલું છું એ કરાય છે. એટલે પૂછે છે સત્યમ, સાચું, ખરેખર હું જે બોલું તે કરશો. સર્વિલક કહે છે સત્યમ એટલે કે હા સાચે ખરેખર તેમ થશે. તો ચારુદત્ત અકથયત યજ્ઞ એવં શીઘ્રમ અયમ. યજ્ઞ એવ જો તેમ હોય, શીઘ્રમ એટલે કે જલ્દી, અયમ એટલે આને. હજી પણ નગરજનોને ચારુદત્ત પર એટલો બધો સંશય છે કે હજુ અને સકારને શરણે આવેલાને એ માફી આપશે, ક્ષમા આપશે, એટલે એમને વાક્ય પૂરું જ નથી કરવા દેતા. એ બોલે છે યજ્ઞ એવં શીઘ્રમ અયમ. આને એમ હોય તો જલ્દીથી આને વાક્ય પૂરું કરે તે પહેલાં સર્વિલક અપૃચ્છત કિમ હન્યતામ. હન ધાતુ છે એટલે મારવું. શું મારી નાખવામાં આવે. વાક્ય પૂરું જ નથી કરવા દેતા અને સર્વિલક પૂછે છે શું આને મારી નાખવામાં આવે. ચારુદત્ત અકથયત નહીં નહીં મુચ્યતા. મુચ એટલે છોડવું. નહીં આને તો મુક્ત કરો, છોડી દો. કિમર્થમ અપૃચ્છત સર્વિલક. કિમર્થમ એટલે શા માટે. આ તો પાપી છે, આ દોષી છે, એણે તમને પણ ફસાવ્યા હતા, તો શા માટે એને છોડી દેવામાં આવે. ત્યારે
ચારુદત્તઃ અકથયત શત્રુઃ કૃત અપરાધઃ શરણમ ઉપેત્ય પાદયોઃ પતિતઃ. એટલે કે અપરાધ એટલે કે ગુનો, કૃતા એટલે કરેલો, ગુનો કરનાર અથવા અપરાધ કરનાર શત્રુઃ શરણમ ઉપેત્ય, જો શરણે આવીને પાદયોઃ પતતી એટલે કે આપના ચરણોમાં પડ્યો હોય. અપરાધ અથવા ગુનો કરનાર શત્રુ પણ શરણે આવીને તમારા ચરણોમાં પડ્યો હોય એટલે કે માફી માગતો હોય તો તેને શું ન કરવું? શસ્ત્રેણ ન હંતવ્ય, તેને શસ્ત્ર વડે ન હણવો જોઈએ. સર્વિલકઃ અકથયત એવમ, જો એવી તમે કહો છો કે એને શસ્ત્રથી ન હણવો જોઈએ તો એમ, તો હવે આપણે એને બીજી રીતે સજા કરીએ. ગુનાની સજા તો આપવી જ પડશે. એટલે કે તર્હિ સ્વભિહિ ખાદ્યતા, તો પછી સ્વભિહિ, સ્વ એટલે કૂતરો, ભિહિ એટલે વડે, તો પછી એને કૂતરાઓ વડે ખવડાવી દેવાય અથવા ખવડાવી દેવામાં આવે. જો કેટલો બધો એના પર શકાર પર સર્વિલકને ગુસ્સો છે. એટલે કે શસ્ત્રોથી નથી હણવો તો એને કૂતરા વડે ખવડાવી દો, ફાડીને ખવડાવી દો. અહો ત્યારે ચારુદત્ત અવદત્ત, ચારુદત્ત બોલે છે, કહે નહીં ઉપકાર હતસ્તુ કર્તવ્ય. નહીં, એને તો કેવી રીતે ઉપકાર હતસ્તુ એટલે ઉપકારથી, હત એટલે કે હણવું, કર્તવ્ય એટલે જો કરવો જોઈએ, એને તો ઉપકારથી હણવો જોઈએ. ત્યારે ચારુદત્તના આવા વચનો સાંભળી સર્વિલકને આશ્ચર્ય થાય છે અને કહે છે, અહો આશ્ચર્યમ. અવદત્ત સર્વિલક કહે છે, વાહ, આશ્ચર્ય, જે આશ્ચર્યજનક તમારી તો વાત છે. તમને જ ગુનામાં ફસાવ્યા, નિર્દોષ હોવા છતાં પ્રજાને પીડન આપી, દુઃખ આપ્યું, છતાં પણ તમે એને મુક્ત કરવાનો, માફી આપવાનું કહો છો. એટલે કેટલું આશ્ચર્યજનક છે. કેમ કરોમી, હું શું કરું? વદત્વ આર્ય, વદ એટલે કહેવું, આપ શ્રી કહો. વદત્વ આર્ય એટલે આપ શ્રી કહો, હવે હું શું કરું? તત મુચ્યતામ અકથયત ચારુદત્ત. ચારુદત્ત કહે છે, તો પછી એને મુક્ત કરી દો. મુચ્છ એટલે મુક્ત કરો, મુચ્યતામ એને મુક્ત કરી દો. આટલી બધી વારંવાર જ્યારે સત્તા સ્થાને બેઠેલા ચારુદત્ત આ પ્રમાણે એને કહે છે કે છોડી દો, ક્ષમા આપો, ક્ષમા આપી દો. એટલે પછી સર્વિલક પણ એને છોડતા કહે છે, મુક્તો ભવતુ અવદત્ત સર્વિલક કહે છે, મુક્ત થઈ જા. હવે મુક્ત કરી દીધો, એને ક્ષમા આપી દીધી, એને કોઈ ગુનાની સજા નથી કરવામાં આવતી. એટલે સકાર અકથયત, આશ્ચર્યમ એટલે કે આશ્ચર્ય થાય છે. પ્રતિજીવિત અસ્મિ, અને એટલે કે પ્રતિઉજ્જીવિતમ અસ્મિ એટલે કે મને જીવાડી દેવામાં આવે અથવા ઉગારી લેવામાં આવે. ઉદ એટલે ઉગારી લેવો, જીવાડી દેવામાં. તો મને જીવાડી દેવામાં આવ્યો અથવા ઉગારી લેવામાં આવ્યો. હશ થઈ ગઈ એને કે હશ, મને માફી મળી ગઈ, હવે હું ઉગરી ગયો, હવે મને કોઈ સજા નહીં થાય, મને ઉગારી લેવામાં આવ્યો છે. ઇતિ પુરુષૈ સહ નિષ્ક્રાંત, પુરુષૈ એટલે કે માણસો, સહ એટલે સાથે, નિષ્ક્રાંત એટલે કે બહાર જવું. આમ બોલતા રંગમંચ પરથી બે માણસો સાથે તે બહાર જાય છે અને ત્યાં પડદો પડે છે અને અહીંયા નાટકનો જે અંશ છે એ પૂર્ણ થાય છે. આમ આ પાઠમાંથી આપણને વારંવાર મેં આગળ 2-3 વાર કહ્યું કે જે વ્યક્તિ
સજ્જન હોય તે પોતાની સાથે વેર ભાવના રાખનાર અથવા પોતાનું અનિષ્ટ કરનાર દુષ્ટો પ્રત્યે પણ બદલાની ભાવના નથી રાખતા, પરંતુ ક્ષમા અને ઉપકારની ભાવના રાખવી જોઈએ. એ બોધ આપણને આ પાઠમાંથી મળે છે. મિત્રો, આના શબ્દાર્થ અને ભાષાંતર લખી દેજો. ત્યાર પછી નેક્સ્ટ વિડીયોમાં હું આ પાઠની સ્વાધ્યાય પોથીની એક્સરસાઇઝીસ મૂકીશ PDF બનાવીને. તો મિત્રો, આ પાઠને બરાબર શાંતિથી વાંચજો, શુદ્ધ ઉચ્ચારથી વાંચજો અને શબ્દાર્થ અને ભાષાંતર લખી દેજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ મિત્રો. સ્ટે સેફ, સ્ટે હેલ્ધી. બાય. જય શ્રી કૃષ્ણ.